તો હેલો મિત્રો, નમસ્તે, જય માતાજી અને રામ રામ બધાને અમારા ધનકવાડા છોરું ટીમ તરફથી તમારું હાર્દિક સ્વાગત છે. અને ખાસ જણાવવાનું મિત્રો કે આજે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે કે ધનકવાડા છોરું ટીમ ચેનલ ચાલે છે એની વ્લોગ ચેનલ કરવાની છે. તો તમે બધા અમને સપોર્ટ કરશો અને સાથ આપશો. જે મેન ચેનલમાં તમે સપોર્ટ કરો છો એ રીતનો આ ચેનલમાં પણ સપોર્ટ કરશો. અને આ ચેનલમાં મિત્રો તમને એ જ વસ્તુ જોવા મળશે જે તમે ઓરિજિનલ શૂટિંગ જે રીતનું અમે કરો છો. કટ જેટલી વખત કટ પડે છે, માણસો ભૂલી જાય છે, શું કરે છે શું નથી કરતા, તમને બધાને એ વસ્તુ જોવા મળશે. અને તમને એવું લાગે છે મિત્રો કે જે 10 મિનિટનો વિડીયો 10 મિનિટમાં શૂટિંગ થાય છે, પણ ના, એવું નથી હોતું. જે અમે 10 મિનિટનો વિડીયો લગભગ બપોર થઈ જાય, અડધો કલાક થાય, કટ આવે ના આવે એ વસ્તુ તમને બધી જોવા મળશે. તો મારી આરે વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો જોયું તમે, કટ ઘણી વખત પડ્યો છે. નદી પાલે ફરાડ્યા તો કહેવાનું ભાઈ જલોજી શું લાવ્યું તમે? ભોટો કેમ લાવ્યું છે? વાંથી તો સસ્તા લેગન હાથ રૂમાલ આવશે, બીજું કશું નહીં આવે. ભાઈ અહીં તો અમારે પડ્યું છે એ નહીં દઉં પણ આ કોબળીનો થોડોક અમને વ્યાજબી ભાવ આલો ને. વ્યાજબી ભાવ 150 રૂપિયા, આનથી વ્યાજબી કેટલું હોય કહો? પણ હજી થોડાક ઓછા કરો કે તો 10 રૂપિયા ઓછા હાલ દો, બીજું શું? એમ કરો. હા. તમારા નહીં ને અમારા નહીં, તમે તો 100 રૂપિયા માલ લ્યો તો આલો છો. 100 રૂપિયા મોંઘા જ પડે છે. હા હાલો હાલો ફ્રી લાવો હાલો. એમ તો કહેવાય નહીં. જેમ કે જતા હો, 150 રૂપિયાની 100 રૂપિયા માલ આવે. આખો કમ્પ્લીટ કટ હતો, છેલ્લે બા કઈ તે બગાડ્યો કટ. ચલો જી, પણ ભોઠો લઈને ફરે છે. લે કદી ચાલુ કર પાછું. વાંથી તો બા લેગા આવશે, સસ્તા ને હાથ રૂમાલ આવશે, બીજું કશું નહીં આવે રે. પણ ભાઈ અમારે ઈ તો પડ્યું છે. તેમ કરો આ કોબળીનો થોડોક વ્યાજબી ભાવ કરી આલો. 150 રૂપિયા થી વ્યાજબી કેટલું હોય? એમ કરો. હા. અમારા ને 100 રૂપિયા કરી આલો. 100 રૂપિયા બા ના પાલ આવશે જ નહીં મને. તો એમ કરો 80 રૂપિયા ચાલશે ને? 80 રૂપિયા હા એટલે અત્યારે જ નહીં લેવું તમારે. તો એમ કરો 100 રૂપિયા માલો. અમારે કોઈ છે ને અને કોઈ આવતું નહીં, શું કરો કહો? વર તારે એટલે શું કે છે, આ શું કે ખબર છે કે મિત્રો કે બીજું ભોઠું ના પડે, વર રાખજો. વર તારે રાખવાની, જોવા વાળા તો મજા આવે છે. આવી રીતે વાત કરી. તો મિત્રો મોસ્ટ ઓફ સ્ટોરીનું શૂટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. કોબળા વેસાઈ ગયા છે, જો અમારે સંધીને કોબળા વેસાઈ ગયા છે. અને બાકી અમારા એક્ટરો મોસ્ટ ઓફ સ્ટોરીનું શૂટિંગ કરીને બેઠા છે, થોડો વિરામ લેરા છે. અને જલોજી બાકીનું લોકેશન ક્યાં છે? અડધી બાકી સ્ટોરી હતી એનું તો તો મિત્રો જોઈ શકો છો તમે, જલુજી આગળનું લોકેશન કેવા નથી માંગતા કે એને કેવું નથી. મારા સબસ્ક્રાઇબર તમે સરપ્રાઈઝ આલુ. જલુજી ભૂખ લાગી જાય, ભૂખ લાગી જાય એટલે પોતાને ભૂલ પડાવી છે. અને જલુજી આગળનું લોકેશન કહેવા નથી માંગતા, કારણ કે મિત્રો તમે કન્ટિન્યુ રહેજો તો તમને જોવા મળશે કે આગળનું લોકેશન ચી જગ્યાએ છે. અને અમારા કેમેરામેનને પણ ભૂખ લાગી છે, જબર કડકડીને ભૂખ લાગી છે, એટલે બાઇક ઉપર ચડી ગયા છે. અને તમારા બાઇક ઉપર આવવાનું છે? હેડતા હેડવાનું છે. મજા આજકાલ અમારા પ્રેમજીને છે, કારણ કે આખી સ્ટોરી એના ઉપર છે.
સંધિ ઉપર એક ટોપિક છે એટલે પોતે આખું શૂટિંગ થાય અહીંયા બાઇક જ લઈને ફરેલા છે. અને મિત્રો જોઈ શકો છો તમે બાજુના ગામમાં આપણે જોવાવાળા આપણા સબસ્ક્રાઈબર મિત્રો, વ્યુઅર્સ મિત્રો કે છોકરા જે કોઈ પણ એ જોવા આવે છે અને હવે આવશે ને તો અમે દાશા મિત્રો જોઈ શકો છો અમારા એક્ટર મિત્રો આગળ લોકેશન ઉપર જઈ રહ્યા છે. અને જલુજી પણ સ્ટોરી જે બાકી રહી ગઈ છે એ સમજાવવાની ચાલુ છે અહીંયાને. જલુજી અડધું શૂટિંગ શું છે કમ્પ્લીટ? કેટલા વાગ્યાથી? 12 વાગવા આવ્યા છે. હજી અડધી સ્ટોરી પતી છે. હજી જલુજીનું કહેવું એવું છે કે સ્ટોરી કમ્પ્લીટ થતા પૂણો કલાક લાગશે. અને માદળાજી જોઈ શકો છો તમે સ્ટોક ઉપાડીને જઈ રહ્યા છે. આ રીતની બધી વિડીયોમાં શૂટિંગ વખતે પ્રોસેસ હોય છે. ચિયા મોણાને શું વસ્તુ ઉપાડવાની હોય કોઈ નક્કી જ હોતું નથી. અને જલુજી તો ઘાટા આવે ને તો અમારે બાઇક દોર આવે અડધો કિલોમીટર માણસે દોડાવે તાર તો એ રહી એને એવું લાગે કે કમ્પ્લીટ કટશે. ગયા વિડીયોમાં પાસ મન તો પણ દોડાય તો દેશો તો 1 કિલોમીટર દોડાય તો એ વખતે આપણે વ્લોગ ચાલુ નતો ને કે મિત્રો તમને જોવા મળો. હવે તમે કન્ટિન્યુ બધા રહેજો. જય માતાજી મિત્રો, શિયાળાની ઠંડીનું શૂટિંગ પૂરું થયું છે તો બધા એક્ટરો તૈયાર છે. મારા કેમેરામેન ટોપી પહેરીને આવી રહ્યા છે. કમસીબા શું કહેવા માંગો છો? હા, શૂટિંગ પૂરું કરીને અમે હેડ્યા હતા હવે. એટલે શૂટિંગ પૂરું કરીને ઠાકોરજી પોતાની ભાગડી છોડી નાખી છે અને આવી રહ્યા છે. જય માતાજી. આજનો જે શિયાળાની સ્ટોરી આપણે હતી એનું શૂટિંગ પતી ગયું છે અને લગભગ 1-1.5 વાગવા આવ્યો છે. એક સ્ટોરી હજી પતાઈ છે. જલ્દી શું કેવું છે? કેટલા વાગે ચાલુ કર્યું આપણે? ચાલુ કર્યું કમસે કમ સવારનું 8-8:30. હા, ટાઈમ જો ચલો ટાઈમ લાગ્યો ખબર છે તમને? કમસે કમ ગણો ને આપણે 8-9 5 કલાક. હા, 5 કલાક એક સ્ટોરી બનાવવામાં લાગ્યો છે. તમામ એક્ટરો હજી ગાતું નથી પણ હજી સુધી કોઈ ઠકાણા છે ને હજુ આ ફરી રહ્યા છે. હજી તો સંદીપ કોપલો લઈને ફરી જ રહ્યા છે. અને મિત્રો આ જે બ્લોગ તમને કેવો લાગ્યો એ લાઈક, શેર અને કોમેન્ટમાં જણાવજો એમ. અને બીજી વાત કે અમે યુટ્યુબ ચેનલમાં અમારે યુટ્યુબમાં 2 ચેનલો છે, ધનકવાડાના છોરું કોમેડી અને ધનકવાડાના છોરું વ્લોગ. એટલે બંને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો અને કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આગળની સ્ટોરીનો બ્લોગ તમને આગળની સ્ટોરી નવા બ્લોગમાં જોવા મળશે. આ બ્લોગ અમે હવે પૂરો કરશે તો ફરી મળીશું આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, આવજો. જય માતા.